હેલો દોસ્તો, કેમ છો બધા? આજે હું તમારી સાથે આઈસ્ક્રીમની રેસીપી શેર કરું છું, જે માત્ર 4 વસ્તુમાંથી જ બને છે અને એકદમ બજારમાં મળતો આઈસ્ક્રીમ આવે એવો જ બને છે અને એકદમ સરળ રીતથી બની જાય છે। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરી લઈએ। એના માટે આપણે ફૂલ ફેટનું 1 લીટર દૂધ લીધું છે। એમાંથી આપણે 2 ચમચા દૂધ સાઈડમાં લઈ લઈએ વાટકીમાં અને બીજું દૂધને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લઈએ। હવે આપણે પોણો કપ જેટલી ખાંડ એડ કરી લઈએ। બરાબર મિક્સ કરી અને 8 થી 10 મિનિટ માટે આપણે દૂધને ઉકાળી લઈએ। વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહીશું જેથી આપણી મલાઈનો પોપડો ના બની જાય। હવે આપણી દૂધની ક્વોન્ટિટી ઘણી ઓછી થઈ ગઈ છે, તો આપણે જે સાઈડમાં દૂધ લીધેલું 1 વાટકી જેટલું, એમાં આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરી લઈએ અને બરાબર મિક્સ કરી લઈએ। હવે આપણે મિશ્રણને દૂધમાં એડ કરી અને સતત હલાવતા રહીશું। આને આપણે 5 મિનિટ માટે ઉકાળી લઈશું। દૂધ ઘટ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી અને મિશ્રણને ઠંડુ કરી લઈશું। મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે મલાઈને ફેટી લઈએ બરાબર। એના માટે આપણે ઘરની મલાઈ આવે એ જ 1 કપ લીધી છે। હવે આપણે જે હેન્ડ બીટર આવે એનાથી જ આપણે કરીશું। આપણે મલાઈને ફ્રીજમાં મૂકીને એકદમ ઠંડી કરી લેવાની છે અને આપણે એકવાર ફેટી અને પાછું આપણે 2 મિનિટ માટે એને ફ્રીઝરમાં મૂકીશું બાઉલને, ફરીથી ફેટીશું। એવી રીતે 2 થી 3 વાર કરીશું એટલે આપણી મલાઈ એકદમ મસ્ત ફ્લફી બની જશે। અને આ સ્ટેપ કરવું બહુ જ જરૂરી છે, જેનાથી આપણો આઈસ્ક્રીમ એકદમ ક્રીમી બને છે અને બજાર જેવો જ બને છે। આપણી એકદમ મલાઈ મસ્ત ફેટાઈ ગઈ છે અને ફ્લફી પણ બની ગઈ છે અને આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે। આપણે એડ કરી લઈએ અને બરાબર મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ક્રીમી બની ગયું છે। હવે આપણે કેન્ડીના મોલ્ડમાં આઈસ્ક્રીમને ભરી લઈએ। હવે આપણા બધા જ મોલ્ડ ભરાઈ ગયા છે। હવે આપણે એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરી લઈએ જેથી ઉપર બરફના ક્રિસ્ટલ ના બને। હવે આપણે આઈસ્ક્રીમને 8 કલાક માટે ફ્રીઝરમાં રાખી લઈએ। હવે આપણું જે મિશ્રણ વધ્યું છે એને પણ એક ડબ્બામાં લઈને એને પણ ઉપરથી એલ્યુમિનિયમ ફોઇલ કવર કરી અને 8 કલાક માટે સેટ થવા દઈએ। આપણો આઈસ્ક્રીમ એકદમ સેટ થઈ ગયો છે, એને ડીમોલ્ડ કરી લઈએ અને સર્વ કરી લઈએ। મિત્રો, તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમ એકદમ મસ્ત બન્યો છે, એકદમ ક્રીમી અને બહાર જેવો જ બન્યો છે। તમે જરૂરથી ટ્રાય કરજો। મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું આપણે એક નવા વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।